આ વિડીયોની 10 ટિપ્સને ફોલો કરી અને ઈડલી સાંભાર બનાવ્યા તો આ તો પરફેક્ટ આવશે. સાંભાર હોટલથી લાવ્યા હોય એટલો ટેસ્ટી બનશે અને ઈડલીની તો વાત જ ન પૂછો, એટલી પોચી બનશે. તો ઘરે એકવાર ચોક્કસ આ રીતે બનાવજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા ટીપ નંબર 1, આપણે ઈડલીનું બેટર બનાવવા માટે ચોખા કયા વાપરવાના? તો આપણે જીરાસર કે બાસમતી ચોખાનો ઉપયોગ નથી કરતા. આપણે ઈડલી બનાવવા માટે ઈડલી રાઈસ એટલે કે ઉકળા ચોખા આવે છે અથવા તો પારબોઇલ રાઈસ આવે છે તેનો ઉપયોગ કરવાનો. આનાથી ઈડલી એકદમ મસ્ત બને છે. ઇન કેસ તમે રહો છો ત્યાં આ ચોખા મળતા જ નથી તો તમે ખીચડીના ચોખા અથવા જીરાસર ચોખાનો ઉપયોગ કરી શકો છો. જે સાઈઝમાં નાના હોય તેવા ચોખા વાપરવાના. ટીપ નંબર 2, આપણે ચોખાનું પ્રમાણ કેટલું રાખવાનું? તો આપણે કોઈ પણ ઘરની વાટકીને માપ તરીકે સેટ કરવાની અને 3 વાટકી જેટલા ચોખા લેવાના છે. આ એક વાટકીમાં અત્યારે 100 ગ્રામ છે તો મેં અત્યારે 300 ગ્રામ ચોખા લીધા છે. અત્યારે આપણે જે માપ લીધું છે તે માપથી 4 થી 5 લોકો ઈડલી સાંભાર જમી શકે છે. હવે આવે છે ટીપ નંબર 2, દાળ અને ચોખાનું પ્રમાણ બેટર બનાવવા માટે કેટલું રાખવું? તો અત્યારે ઘરની કોઈ પણ વાટકીને તમે સેટ કરી શકો છો. 3 વાટકી મેં ચોખા લીધા છે, તેની સામે 1 વાટકી અડદની દાળ. જો ગેસ્ટ આવવાના છે અને વધારે પ્રમાણમાં બનાવવું છે તો આપણે વાટકીનું માપ મોટું કરવાનું. મોટું બાઉલ અથવા મોટી તપેલીનું માપ સેટ કરી દેવાનું. 3 તપેલી લઈ અને 1 તપેલી આપણે અડદની દાળ નાખવાની. ટીપ નંબર 3, ઘણી વખત આપણે એવું કરીએ છીએ કે દાળ અને ચોખાને આપણે એક જ પાણીમાં ધોઈ અને સાથે જ પલાળી દઈએ છીએ, પણ તેમાં કેવું થાય છે કે દાળ ક્રશ કરવા માટેનો જે ટાઈમ છે તે અલગ છે અને ચોખા અલગ ટાઈમિંગથી ક્રશ થાય છે. તો બંને સાથે કરશું ને તો સરખા ક્રશ નહીં થાય. તો આપણે બંનેને અલગ અલગ પલાળવાના છે. આપણે ચોખાને એક મોટા બાઉલમાં લઈએ. ટીપ નંબર 4, ચોખાને આપણે 4 થી 5 વખત સરખી રીતે ઘસીને ધોવાના છે. કેમ કે જો ચોખાનો સ્ટાર્ચ રહી જશે ને ફ્રેન્ડ્સ, તો જ્યારે ઈડલી બનશે ત્યારે તે સ્ટાર્ચને લીધે ચીકાશ પડતી બનશે એટલે કે ચીકણી બનશે. એકદમ મસ્ત ઈડલી નહીં બને. તો આપણે સરખા ચોખાને ધોવાના. 750 ml પાણી નાખીને પલાળી દઈએ. ચોખાને આપણે 4 થી 5 કલાક માટે પલાળવા દઈએ. દાળને એક મોટા બાઉલમાં લઈએ. હવે આવે છે ટીપ નંબર 5, આપણે ચોખાની જેમ દાળને 4 થી 5 પાણીથી ધોવાની નથી. આપણે માત્ર એક જ વાર તેનો પાવડર નીકળી જાય તેવી રીતે એક જ વાર ધોવાની છે. ફ્રેન્ડ્સ, આ બહુ જ કામની વસ્તુ છે. જો દાળ વધારે પ્રમાણમાં ધોઈ અને પછી ક્રશ કરીને આથો લાવશો ને તો ફર્મેન્ટ એટલે કે આથો સરસ નહીં આવે. તો આપણે દાળને આવી રીતે એક જ વાર ધોવાની છે. 500 ml પાણી નાખીને દાળને પણ આપણે 4 થી 5 કલાક પલાળી દઈએ. અડધી ચમચી જેટલા મેથી દાણા પલાળી દઈએ. તેને 2 વખત આપણે પાણીથી સાફ કરી લઈએ. તેને પણ આપણે 4 થી 5 કલાક પલળવા દઈએ. 5 કલાક પછી આપણી દાળ અને ચોખા પલળી ગયા છે. આપણે ચોખા પલાળેલું પાણી ઉપયોગમાં નથી લેવાનું. આ પાણીનો ઉપયોગ તમે પ્લાન્ટમાં કરી શકો છો. તે કાઢી અને ફરીથી એક વખત ચોખાને ચોખ્ખા પાણીથી ધોઈ લઈએ. તમે જુઓ, સરસ ચોખા પલળી ગયા છે. તમે હાથેથી દબાવશો ને તો તેના કટકા પણ થઈ જાય છે. તો આ પ્રોપર છે. હવે આવે છે ટીપ નંબર 6, આપણે જે દાળ ધોયેલું પાણી છે તેને રાખવાનું છે અને ક્રશ કરતી વખતે આપણે તેનો ઉપયોગ કરશું. આ પાણી ઉપયોગમાં લેવાથી બેટરમાં ફર્મેન્ટેશન એટલે કે આથો આવવાની પ્રક્રિયા ખૂબ ઝડપથી થશે. દાળને પણ આપણે 1 થી 2 વખત પાણીથી ધોઈ લેવાની જેથી સ્મેલ જતી રહે. દાળને આપણે મિક્સીની જારમાં લઈએ. દાળમાં આપણે 1 ચમચા જેટલું પાણી એડ કરીએ. ટીપ નંબર 7, જ્યારે આપણે દાળને ક્રશ કરીએ ત્યારે એકદમ ફાઇન પેસ્ટ કરવાની છે. એકદમ પ્લફી થઈ જાય એટલે કે દાળ ફૂલી જાય અને એકદમ સ્મૂધ ટેક્સચર આવે તેવી દાળ ક્રશ કરવાની છે જેથી ફર્મેન્ટેશન સરસ થાય. મેથી પણ આપણે દાળ જોડે જ ક્રશ કરી લઈએ. બીજું આપણે 1 ચમચો પાણી એડ કરી અને ક્રશ કરીએ. આપણી દાળ સરસ ફૂલી ગઈ છે અને તેનું ટેક્સચર તમને બતાવું. એકદમ સ્મૂધ ટેક્સચર છે. બિલકુલ અંદર કણીનો ભાગ ના રહેવો જોઈએ. આવી રીતે આપણે દાળને ક્રશ કરવાની. તેને આપણે એક મોટા વાસણમાં કાઢીએ. તે જ જારમાં આપણે ચોખાને પણ ક્રશ કરી લઈએ. ચોખાને આપણે 2 બેચમાં ક્રશ કરીએ. હવે આવે છે ટીપ નંબર 7, આપણે દાળને એકદમ સ્મૂધ પેસ્ટમાં ક્રશ કરી. ચોખાને આપણે તેટલી સ્મૂધ પેસ્ટમાં ક્રશ નહીં કરવાના. જો ચોખા એકદમ સ્મૂધ પેસ્ટ હશે અને દાળની પણ એકદમ સ્મૂધ પેસ્ટ હશે તો બેટર બનશે ને તો પછી ઈડલી બન્યા પછી ચીકાશ લાગશે. આપણે આને થોડી કરકરી એટલે કે રવાનું ટેક્સચર હોય ને તેવું ક્રશ કરવાનું છે. મિક્સર ઓન ઓફ કરતા કરતા ક્રશ કરવાનું. જે દાળનું પાણી હતું તે 1 ચમચા જેટલું એડ કરીએ. જરૂર લાગશે તો બીજું પાણી એડ કરીને આપણે ક્રશ કરીશું.
બીજું 1 ચમચો પાણી એડ કરીએ. બેટરને આપણે કાઢી લઈએ. તમે જુઓ અત્યારે જે ટેક્સચર છે ને તે થોડું દાણેદાર છે. બીજો બેચ પણ ક્રશ કરી લઈએ. હવે આવે છે ટીપ નંબર 8. આપણે આ બધું મિક્સ કરીને એમને મૂકી નથી દેવાનું. આપણે આને એકદમ હલકું થાય અને મસ્ત બબલ્સ દેખાય ત્યાં સુધી ફેટવાનું છે. પહેલા આપણે આવી રીતે મિક્સ કરીએ. આ બધું સરસ મિક્સ થઈ ગયું છે. તમે અત્યારે કન્સિસ્ટન્સી જોઈ શકો છો. હજુ આપણે તમે જુઓ આમાં એક પણ બબલ્સ નથી દેખાતો અત્યારે. હવે આપણે આને 5 મિનિટથી 10 મિનિટ માટે ફેટવાનું છે. હવે લગભગ 10 મિનિટ જેટલું આપણને ફીણતા થયું છે. તમે જોઈ શકો છો અહીંયા બધે બબલ્સ આવી ગયા છે અને ખીરું પણ એકદમ સરસ ફૂલી ગયું છે. જે હતું તેનાથી ઘણું બધું ફૂલી ગયું છે. અને આ પ્રોસિજર આપણે હાથેથી જ કરવાની, જેથી હાથની ગરમીને લીધે એકદમ સરસ ફર્મેન્ટેશન થશે. ને એક વાસણમાં લઈ લઈએ અને તપેલી થોડી ઊંડી અને મોટી લેવાની, જેથી આથો આવશે ને ત્યારે થોડું તે વધશે તો તે બહાર ના નીકળી જાય. હવે બેટરને ઢાંકી અને 10 કલાક માટે રેસ્ટ આપીએ. ફ્રેન્ડ્સ, બેટર આપણે ગઈકાલે રાત્રે ફર્મેન્ટ થવા મૂક્યું છે અને હવે બીજા દિવસની સવાર થઈ ગઈ છે. તો પહેલા આપણે સાંભારની તૈયારી કરીએ. અત્યારે અડધો કપ જેટલી તુવેરની દાળ લીધી છે. સાંભાર આપણે પહેલા બનાવી દેશું તો ખાતી વખતે આપણે ગરમ કરી શકીએ છીએ, પણ ઈડલી આપણે ગરમ રાખવાની, જેથી ખાવામાં મજા આવે. દાળને આપણે 2 થી 3 વખત પાણીથી ધોઈ લઈએ. હવે દાળમાં આપણે 3 કપ જેટલું પાણી નાખીએ. આપણે જે અડધો કપ મેઝરિંગ કપથી દાળ લીધી તે જ કપના માપે 3 કપ જેટલું પાણી નાખીએ છીએ અને પાણી અત્યારે ગરમ લઈએ છીએ, જેથી દાળ સરસ પલળી જાય. દાળને આપણે અડધી કલાક માટે રેસ્ટ આપીએ. આપણે 2 ચમચી જેટલી આમલી લીધી છે, જેને 2 વખત સાદા પાણીથી ધોઈ લઈએ. એને પણ આપણે ગરમ પાણીમાં પલાળી દઈએ. સાંભારમાં નાખવા માટે અત્યારે આપણે શાકભાજી લીધા છે. તેમાં 2 ટમેટા, 1 રીંગણ, 1 ગાજર, કટકો દૂધી, 1 બટેકું અને 1 સરગવાની સિંગ લીધી છે, જેને આપણે ધોઈને સમારી લઈએ. હવે આપણે દાળને બાફવાની છે. તમે જુઓ દાળ સરસ પલળી ગઈ છે. આવી રીતે દાળ પલળી જશે ને તો જલ્દીથી બફાઈ જશે. આપણે દાળ પલાળેલું પાણી છે તે સાથે જ લઈ લઈએ. 1/4 ચમચી હળદર એડ કરીએ. અડધી ચમચી મીઠું એડ કરીએ. 1 પિંચ જેટલી હિંગ એડ કરીએ. હવે આવે છે ટીપ નંબર 8. આપણે જ્યારે જનરલી સાંભાર બનાવીએ ને ત્યારે દાળ આવી રીતે બાફી લઈએ છીએ અને શાકભાજીને બધું વઘારી અને પછી બનાવીએ છીએ, તો થોડી લાંબી પ્રોસિજર થાય છે, કેમ કે શાકને ચડતા ટાઈમ જાય છે. આજે આપણે થોડું જલ્દી સાંભાર બને, એકદમ ટેસ્ટી સાંભાર બને તેવું કરીએ. તો અત્યારે આપણે દાળની અંદર જ આ જે બધા વેજીટેબલ કટ કરીને રાખ્યા તે એડ કરી દઈએ. તમને આમાંથી જે પણ શાક પસંદ ન હોય તે તમે ઓછા કરી શકો છો. બધું એકવાર હલાવી દઈએ. બીજું અડધો કપ પાણી એડ કરી દઈએ. રીંગ લગાવી અને કુકરનું ઢાંકણ બંધ કરીએ. સીટી લગાવીએ. મીડિયમ ગેસની ફ્લેમે 4 વિસલ કરીએ. કુકર ઠંડુ થઈ ગયું છે. આપણે તેને ખોલી લઈએ. એકદમ સરસ બધું બફાઈ ગયું છે. હવે આપણે આમાંથી જે સરગવાની સિંગ હતી તે બધી કાઢી લઈએ અને થોડું વેજીટેબલ પણ કાઢી લઈએ. ફ્રેન્ડ્સ, આ રીતે એકવાર ચોક્કસ સાંભાર ટ્રાય કરજો. એટલો મસ્ત સાંભાર બનશે ને એકદમ જલ્દી થઈ જશે. આપણે આવી રીતે થોડાક વેજીટેબલ અને સરગવાને કાઢી લીધો છે. આપણે બ્લેન્ડરથી આને બ્લેન્ડ કરીએ. સરગવો એટલા માટે કાઢવાનો કે તેને બ્લેન્ડ કરશું તો તેના રેસા છૂટા પડી જશે. ઘણીવાર બાળકો એવું કરે છે કે આખું શાક સાંભારમાં દેખાય ને તો અલગ કરી દે છે. આવી રીતે બ્લેન્ડ કરી દેશું તો તેમને પોષક તત્વ પણ મળી જશે. આપણે 1 ગ્લાસ એટલે કે 250 ml જેટલું પાણી એડ કરીએ. કેમ કે આપણે સાંભારને સરસ ઉકાળવાનો છે, તો થોડો પતલી કન્સિસ્ટન્સીમાં હશે તો સરખો ઉકળશે. હજુ પણ તમે જુઓ થીક છે, તો બીજું અડધો ગ્લાસ પાણી એડ કરીએ છીએ.
પહેલા સાંભાર થોડો પતલો હોવો જોઈએ, કેમ કે આને ઉકાળવાનો સરસ છે. જેટલો સાંભાર ઉકળશે તેટલા મસાલા સરસ ભળશે ને સાંભાર ટેસ્ટી બનશે. તો પહેલેથી આપણે આને ઘાટો નહીં રાખવાનો, થોડો પતલી કન્સિસ્ટન્સીમાં રાખવાનો. અત્યારે આ પરફેક્ટ છે. સાંભાર માટે આપણે એક પેસ્ટ બનાવી લઈએ. 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લીધું છે. 2 ચમચી સાંભાર પાવડર એડ કરીએ અને 1.5 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીએ. 2 પિંચ જેટલું મીઠું એડ કરીએ. 1/4 કપ પાણી નાખી આની પેસ્ટ બનાવી દઈએ. પેસ્ટ હજી થોડી થીક છે તો 3-4 ચમચી જેટલું પાણી એડ કરીએ. થોડીક લિક્વિડ પેસ્ટ બનાવવાની છે. પેસ્ટને કાઢી લઈએ. આમલીને પણ આપણે મસળી લઈએ. સરસ પલળી ગઈ છે. તેને ગાળી લઈએ. હવે ગેસની ફ્લેમ આપણે ચાલુ કરીએ. સ્લો તાપ રાખવાનો છે. આમલીની ખટાશને બેલેન્સ કરવા માટે 1 ચમચી જેટલો ગોળ એડ કરીએ છીએ. આ સાંભારને ગળપણ નહીં આપે પણ ટેસ્ટને બેલેન્સ કરશે. આપણે જે શાક અલગ રાખ્યા તે એડ કરી દઈએ. આપણે શાક એટલા માટે થોડા અલગ રહેવા દીધા જેનાથી સાંભારનો લુક સરસ આવે. તમે જુઓ, શાક સાથે સાંભાર હોય ને એટલે મસ્ત લાગે. દાળ બાફવામાં આપણે મીઠું નાખ્યું છે તો અત્યારે 1/4 ચમચી જેટલું મીઠું એડ કરું છું. તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. બીજી સાઈડ આપણે સાંભારનો વઘાર કરીએ. એક પેન લીધું છે ને ગેસની ફ્લેમ સ્લો રાખીએ. 2 ટેબલ સ્પૂન તેલ લઈએ છીએ. 1 ચમચી રાઈ ઉમેરીએ. 1/4 ચમચી મેથી દાણા ઉમેરીએ જેથી દાળનું પ્રોટીન સરસ પચે. 2 સૂકા લાલ મરચાં એડ કરીએ. રાઈ સરસ ફૂટી રહી છે. લીમડાના પાન એડ કરીએ. 1/4 ચમચી જેટલી હિંગ એડ કરીએ. એકદમ મસ્ત સુગંધ આવે છે ફ્રેન્ડ્સ અત્યારે. અને જે પેસ્ટ બનાવીને તે એડ કરીએ. હવે તમને ખ્યાલ આવ્યો ફ્રેન્ડ્સ કે આપણે કેમ પેસ્ટમાં પાણી નાખ્યું મસાલામાં, કેમ કે તમે જ્યારે આવી રીતે વઘારમાં મસાલા નાખશો ને તો તેલ ગરમ હોવાને લીધે તે બળી જશે. અત્યારે તે સરસ સતળાશે, તેની સરસ ફ્લેવર આવશે અને મસાલા બિલકુલ નહીં બળે. એટલા માટે આપણે પાણી નાખીને પેસ્ટ બનાવી. આપણો મસાલો સરસ સતળાઈ ગયો છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. આપણે તેને ઉકળતા સાંભારમાં એડ કરીએ અને ઢાંકી દઈએ. 1 મિનિટ પછી તેને ખોલીએ અને જે મસાલો આપણા પેનમાં ચોટ્યો છે તેને પણ લઈ લઈએ. વાવ ફ્રેન્ડ્સ, અત્યારે એટલી મસ્ત સુગંધ આવી છે રસોડામાં ને તમે કલર જુઓ, સાંભારનો કેટલો મસ્ત કલર આવ્યો છે. એકદમ પરફેક્ટ બાર જેવો કલર હોય ને તેવો આવ્યો છે. આપણે જે આંબલીનું પાણી બનાવ્યું હતું તે પણ એડ કરી દઈએ. હવે આપણે સાંભારને 10 થી 15 મિનિટ ધીરા તાપે ઉકાળવાનો છે. જો તમને વચ્ચે બહુ થીક લાગે તો તમારે થોડું પાણી નાખીને ઉકાળવાનો, કેમ કે સાંભાર પડ્યો રહેશે ને પછી પણ થોડો થીક થશે. તો કન્સિસ્ટન્સી તમારે તે રીતે રાખવાની. અને ઈડલી સાથે જ્યારે સાંભાર ખાવો છે ને ત્યારે થોડો પતલી કન્સિસ્ટન્સીમાં રાખવાનો, નહીં તો બહુ ડ્રાય ઈડલી થઈ જાય જ્યારે સાંભાર એડ કરો ને ત્યારે. હું પણ અત્યારે અડધો કપ પાણી એડ કરું છું જેથી સરસ સાંભાર ઉકળી શકે. એકદમ સહેલી રીત છે. કોઈ શાક સાતળવાના નથી, કઈ જ વસ્તુ નથી. ડાયરેક્ટ બાફીને તરત જ વઘાર્યું છે. એકદમ ફટાફટ સાંભાર રેડી થઈ જશે. હવે આપણો સાંભાર ઉકળવા લાગ્યો છે. આપણે હલાવવાનું અને ઉપર આવું જે એકદમ વધારે ફીણ જેવું લાગે ને ફ્રેન્ડ્સ તે કાઢી નાખીએ જેથી તેનો ટેસ્ટ ખરાબ ના થાય. ઘણીવાર આપણને સાંભાર ખાધા પછી બહુ એસિડિટી લાગે છે, તો આ ફીણ આવી રીતે કાઢી લેશું ને તો એસિડિટીનો પ્રોબ્લેમ નહીં રહે. તમે જુઓ, હવે જે આપણે ફીણનો ભાગ કાઢી લીધો ને તો હવે એટલા ફીણ બનતા પણ નથી. તો અત્યારે આ પરફેક્ટ છે. હવે આને આપણે શાંતિથી 10-15 મિનિટ માટે ઉકળવા દઈએ. લગભગ 8-9 મિનિટ જેવું થઈ ગયું છે અને સાંભાર આપણો સરસ થીક થઈ ગયો છે. હજુ આ રહેશે તેમ તેની કન્સિસ્ટન્સી ઘટ થશે તો અત્યાર માટે પરફેક્ટ છે. અન્નપૂર્ણામાંની કૃપાથી બેસ્ટ સાંભાર બનીને રેડી છે. ગેસની ફ્લેમ બંધ કરીએ છીએ અને ઉપરથી કોથમીર એડ કરીએ. લગભગ 9 કલાક જેટલો સમય થઈ ગયો છે. આપણે આથો પણ જોઈ લઈએ. કેટલો મસ્ત આથો આવ્યો છે. તમે જુઓ, ફૂલીને કેટલો બધો ઉપર આવી ગયો છે. બબલ્સ પણ થઈ ગયા છે. હું તમને બતાવું. નીચે જાળી જુઓ. આ જાળી પડે ને તો જ આપણી ઈડલી એકદમ સોફ્ટ બને અને બેટર આપણું હલકું હોય. તમે જુઓ, બધી જગ્યાએ એકદમ સરસ જાળી દેખાય છે. હવે આને આપણે હલકા હાથે પહેલા મિક્સ કરીએ.
આપણે આ ઇડલીમાં સોડાનો ઉપયોગ નથી કરવાનો. તમે જુઓ નીચે સુધી જાળી છે. હું તમને નીચે પણ બતાવું ને, એકદમ મસ્ત જાળી છે. આ એકદમ પરફેક્ટ ખીરું છે. 1 ચમચી મીઠું એડ કરીએ. આપણે ખીરામાં 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. હિંગ એડ કરવાથી જે અડદની દાળ છે ને તે પચવામાં બહુ ભારે હોય છે, તો હિંગથી તે સરળતાથી પચી જશે. આપણે તેને મિક્સ કરીએ. તમે જુઓ હજી મોટા મોટા બબલ્સ દેખાઈ રહ્યા છે. હલાવો છો ને ત્યારે પણ. બીજી સાઈડ આપણે સ્ટીમર પણ તૈયાર કરી લઈએ. આ લાઈનથી અડધું આપણે પાણી એડ કર્યું છે. 1 લીટર જેટલું પાણી છે. વાસણમાં ક્ષારના ડાઘા ના પડે તેની માટે લીંબુ એડ કરીએ. મીડિયમ ગેસની ફ્લેમે આને ગરમ થવા દઈએ. જે પ્લેટમાં ઇડલી મૂકવાની છે તે મોલ્ડને તેલ લગાડી દઈએ. અહીંયા આવે છે ટીપ નંબર 9. જો તેલ બહુ વધારે પ્રમાણમાં લગાવ્યું હશે મોલ્ડમાં તો ઇડલી નીચેથી ફૂલશે જ નહીં. તો તેલ માપે લગાડવું જરૂરી છે. થોડું ખીરું થીક છે. આટલું બધું થીક હશે ને તો ઇડલી થોડીક આપણને વચ્ચેથી કડક લાગશે. તો આપણે 1 થી 2 ચમચી જેટલું જ પાણી એડ કરીએ છીએ. જરૂર હોય તો જ તમારે એડ કરવાનું. જો તમને પરફેક્ટ લાગતું હોય તો તમારે એડ નહીં કરવાનું. હવે તમે જુઓ ખીરું એકદમ સરસ પરફેક્ટ છે. જે રિબિનની કન્સિસ્ટન્સીથી પડે છે અને એક શેપ લે છે. આપણે ખીરાને મોલ્ડમાં મૂકીએ. થોડું ઓછું ભરવાનું કેમ કે ઇડલી ફૂલશે જ. ટીપ નંબર 10. આપણે જે સ્ટીમરનું પાણી મૂક્યું તે એકદમ સરસ ગરમ એટલે કે ઉકળતું હોવું જોઈએ, પછી જ ઇડલીની પ્લેટ મૂકવાની છે. જો પાણી અંદર ઠંડુ હશે ને મૂક્યું ને તો ઇડલી ફૂલશે જ નહીં. પાણી આપણું પ્રોપર સરસ ગરમ થઈ ગયું છે. ઇડલીની પ્લેટ મૂકીએ. જો ઇડલી 5-7 મિનિટથી તમે વધારે વખત સ્ટીમ કરી, તમને એમ થાય કે પ્રોપર ચડે, તો ઉપરથી ઇડલી કોરી પડી જશે અને કડક થઈ જશે. તો 5 મિનિટ માટે ચેડવવાની છે. પછી આપણે જોઈ જોવાનું અંદર સ્ટીક નાખીને. જો પરફેક્ટ આવે તો ઇડલી બરાબર છે. હવે આપણે ખોલીને ચેક કરીએ. વાવ ફ્રેન્ડ્સ, એકદમ સરસ ઇડલી ફૂલી ગઈ છે. આપણે ઇડલીને વચ્ચે ચપ્પુથી ચેક કરીએ. બિલકુલ બેટર ચોટતું નથી, તો અત્યારે ઇડલી પરફેક્ટ છે. ઇડલીને આપણે 2 થી 3 મિનિટ માટે ઠંડી થવા દઈએ. તમે જુઓ એકદમ મસ્ત બાઉન્સી ઇડલી બની છે અને બધી જાળી સરસ પડી છે. વચ્ચેથી પણ એકદમ પરફેક્ટ જાળી છે. તમે જુઓ અત્યારે આપણે જે માપ લીધું છે દાળ ચોખાનું, તેનાથી 24 થી 25 ઇડલી બનીને રેડી થશે.